પણ મારે એવું થાય કે જ્યારે રજા મૂકું ને ત્યારે મેં જે વિચાર્યું હોય એ થતું જ નથી જો તો अरे तू जो बच्चों ही से जो हमें खाना कुछ नहीं है पर यहाँ पे बैठना फ्री है तो हम लोग यहाँ पे आ गए हैं ऐसे केवा भूख भूख करता पोगी जाए जो वो त्या गोलगप्पा મને તો મારી લાઈફમાં તારું મહત્વ છે બસ બીજા કોઈનું નથી તો ખોલી એટલે પેલા છે ને સીધો આ કપિલ શર્મા આવે 5000 જીત ગયે તું રમતી હતી ને ભૂમિ આજ કે મોડું ફેરકમાં જુગારી સાલી કે જ્યારે પણ આપણને એમ લાગે ને આપણી લાઈફમાં બહુ બધા પ્રોબ્લેમ્સ છે બહુ બધા દુઃખ છે ત્યારે તમારે એનાથી મને બહુ જ સારું થઈ ગયું છે હું પોતે હોમિયોપેથી ડોક્ટર છું આ પણ સેજ બચત મારી દવાથી સારું થઈ ગયું છે મિત્રો Hello everyone, welcome back to my channel. I hope you all are doing fine and I am doing very fine but she is not doing fine. તે રજા મૂકી હતી આજે કે સેટરડે સન્ડે ઓફ લઈએ આપણે ક્યાંક બહાર જઈએ અત્યારે વીકેન્ડ લાસ્ટ 2 days of 2023 then you are doing this. પણ મારે એવું થાય કે જ્યારે રજા મૂકું ને ત્યારે મેં જે વિચાર્યું હોય એ થતું જ નથી એવું જ્યારે કંઈ કરવું હોય ને ત્યારે મારે રજા ન હોય અને જ્યારે હું રજા મૂકું ત્યારે હું કંઈ કરી શકતી નથી देखिए अभी ये हाल है अभी देखते हैं क्या होता है दोपहर तक अगर इसका ये हाल ठीक हो जाता है तो फिर कहीं पे जाएंगे वरना तो घर पे रह के भूमि की सेवा करेंगे और क्या ले ली है दवा होम्योपैथी नहीं दवा नाम तो दिखाड़ा से नहीं यहाँ पे मैंने थेपले का आटा गूंद दिया है अभी मैं थेपले बनाऊंगी उसके साथ बनाऊंगी चाय और ये देखिए आज जितने सारे बर्तन हैं वो भी मुझे रखने पड़ेंगे इसमें अंदर क्योंकि भूमि की ड्यूटी है बर्तन रखना और वो तो बीमार है You made me realize that you're the only one. Don't need to tell me what the future holds. Oh, I'll be fine 'cause we'll be there. हूँ मैं नाश्ता करने साथ में है चाय मेथी के थेपले और ये कड़ी गांठिया तो भूमि को सुला दिया है उसने दवाई ले ली है और वो भी वो आराम कर रही है अभी देखिए फ्रेंड्स शाम हो चुकी है जिस लड़की को आपने सोते हुए देखा था अभी वो रेडी हो गई है जाने के लिए मैं केवू छे तने હવે સારું છે મને હવે હોમિયોપેથી વર્ક્સ મેં હોમિયોપેથી મેડિસિન લીધી ને એનાથી મને બહુ જ સારું થઈ ગયું છે હું પોતે હોમિયોપેથી ડોક્ટર છું આ પણ સેજ અને બચત મને મારી દવાથી સારું થઈ ગયું છે મિત્રો બધા હોમિયોપેથી ટ્રીટમેન્ટ ફોન આવ્યો શું કરવા માંડી પાછી હમણાં આપણે વાત કરતા હતા ને તો પેલા પપ્પાના ફ્રેન્ડ છે ને એમનો કોલ આવ્યો કે એમના વાઈફ છે ને એમને હોમિયોપેથી મેડિસિન લેવી છે તો એના માટે મેડિસિન ગોતું છું એટલા માટે થઈને પણ સજેસ્ટ તો કર ક્યાં જાવું એમ તારે કઈ ટાઈપનું ખાવું છે એવું નહીં ભૂખ લાગી છે ચા પીવી છે એનું ચા કોફીનું મહત્વ છે કે એનું મહત્વ છે તારે મને તો મારી લાઈફમાં તારું મહત્વ છે બસ બીજા કોઈનું નથી એમ નહીં કે નહીં યાર તું ઓલા ન કરતી ઝાકીર ખાન જેવું ન કરતી તુમ બતાવો તુમ બતાવો તુમ બતાવો તુમ બતાવો પોસ્ટ આવું છે ટી પોસ્ટ યાર એનું ઓલું છે બોગસ શું કહેવાય એને એમ્બિયન્સ બોગસ છે 5x2 એની ચાયની કોફી બોગસ છે હોટલ એચ હા એ બરાબર તો પણ ભૂતનું ઘર આમલી જ છે અમસ્તા ઈ તે હું ખોટે પડાવું એ નથી ખબર મને ભૂતનું ઘર પીપળો હોય કે આંબલી હોય પછી કોફી સારી મળશે ખાવું હું ભૂખાઈ લાગીશ એવું કરીએ ત્યાંથી કોફી ટેક અવે કરી લે પછી? સ્ટારબક્સ ના કપ ઓલામાં ઈ તો કઈ વાંધો ન થવાનો ફ્લાસ્કમાં હા અને જેની કોફી તને ન ભાવતી હોય ને ખાવાનું ભાવતું હોય ત્યાં જ રહે મને તો ઘરનું ખાવાનું ભાવે છે એમાં એવું છે કે હમણાં મેં નેલ્સ રાખ્યા છે ને એટલે હું ખાવાનું બનાવી નહીં શકું એટલે સોરી નહીં તો હું તને કંઈક બનાવી દઈશ કોફી ને ચા ને એ બધી વસ્તુને ગોળી મારીને હોટલ એચ ને ગોળી મારીને અમે પહોંચી ગયા છીએ ગાયત્રી વોટર બોલ I'll hide all of your worries away, and we don't have to go now. I wish I could live this life on replay. સિગ્નલ પછી ટ્રાફિક તો ઝીણકુક આણંદ જ્યાં જોવો ને ત્યાં 100-200 મીટરે તમને પાણીપુરી લારી જોવા મળશે એમ નહીં આણંદનું સ્ટેપલ આણંદ વિદ્યાનગરનું સ્ટેપલ ફૂડ શું તો કે સવારમાં પફ ને સાંજે પાણીપુરી જેને જોવો ને પાણીપુરી જ ખાતા હોય એમ તમને બીજું કઈ ખાવા જ ન મળે ઓલો કે ને જ્યાં જોવો ત્યાં ગીરધા જ્યાં જોગમાં જોગમાયા જ્યાં જોવો ત્યાં ગોલગપ્પા કેફેના કોફી કરતા છે ને લક્ષ્મીની ચા મળી જાય છો જિંદગીમાં પતી ગયું લાઈફ જો અહીંયા છે ને ફેમસ પફ બસ ચા ને પફ બે જ વસ્તુ ચાલે છે આવી રહી છે ચા લઈને દો કટિંગ એમ ને ગળું ખુલી જાય એવી ચા છે તું ના પાડતી હતી પાછું ફરીથી
તો તારે પીવી હતી એટલે મેં પીધી. મેં કીધું લાવો તને As company usual. આપે. કારણ કે તું એકલી તો પી નહીં ચા, મને ખબર છે યાર. તું લોકોને સાથે લઈને ચાલવા વાળી માણસ છો. નહીં, કોફી પીએ છીએ, પણ એની કરતા જે મજા આમાં 10 રૂપિયાની કેટલાની આવી? 10 રૂપિયાની કટિંગ ને 1000 રૂપિયાની મોજ પેલા પીજી માં. જો તો અરે તું જો બચ્ચું છે, જોયું? બે ની આગળ તો બચ્ચા છે, 3 આગળ બચ્ચા છે. કેવા ભૂપ ભૂપ करता पोगी जाए. कल के घर पे हम लोग जाके आ गए हैं. भूमि को जो दवाई देनी थी वो उसने दे दी है और अभी हम यहाँ पे आए हैं थोड़ा टाइम पास करने. हमें खाना कुछ नहीं है पर यहाँ पे बैठना फ्री है तो हम लोग यहाँ पे आ गए हैं. और हमारा मूवी का शो है 7:15 बजे और अभी कितने बजे हैं भूमि? 6 बजे. તો ખોલી એટલે પેલા છે ને સીધો આ કપિલ શર્મા આવે. 5000 જીત ગયે. પછી તમને ઝૂપી તરફ તમને લોભ જાગે. તું રમતી હતી ને ભૂમિ આજ કે મોઢું ફેરવમાં જુગારી સાલી. પણ બહુ મજા આવતી હતી યાર. એ લોકો 10 રૂપિયા આપે રમવાના, પછી અમુક રૂપિયાની 2 રૂપિયાની એવી બધી ગેમ હોય, 5 રૂપિયાની 10 રૂપિયાની એવી. જો આવ્યો 20000 જીત ગયે. ત્રીજી વાર આવ્યો. ઓહો સીધા 6 હો ભાઈ. હે ઓન કેમેરા તને 6 આવી ગયા. મારા 6 ની ખબર છે ને, હિસ્ટ્રી તું યાદ કર. લોકડાઉન માં તારે તો બહુ 6. ઓહો એને ખબર જો કેમેરા ચાલુ છે એવું. तो फाइनली आ गए हैं हम लोग मूवी देखने के लिए. मैंने तो इसका सिर्फ टीजर ही देखा था, ट्रेलर भी नहीं देखा, रिव्यू भी नहीं देखा थे. મેં કાંઈ નથી જોયું. હા ટ્રેલર જોયું છે મેં. तो भाई हम लोग निकल चुके हैं डंकी देख के बाहर. बहुत ही अच्छा मूवी था, बहुत इमोशनल भी था और बहुत सारे सोशल मैसेजेस है इसमें. पर स्पेशली जो लोग जाना चाहते हैं इंडिया से बाहर कुछ भी काम के लिए, पढ़ने के लिए या जॉब के लिए इलीगल जाते हैं और जो क्रेज़ है ना उसके बारे में इसमें बहुत अच्छे से दिखाया है. और मुझे सबसे जो अच्छी बात लगी ना, बहुत सारे सोशल मैसेजेस थे इसमें और बहुत सारे ऐसे पॉइंट्स उठाए थे मूवी में कि वो बहुत ज़रूरी है. उसके बारे में हम लोगों को सोचना भी चाहिए और बात भी करनी चाहिए. सबसे इम्पोर्टेंट मुझे ये लगा कि उसमें जो बोल रहे हैं कि कोई भी कंट्री के लिए आपको वीज़ा चाहिए तो उसके लिए आपको उसकी एग्ज़ाम क्लियर करनी पड़ती है. मेनली कि हमें अगर उन लोगों के कंट्री में जाना है, वीज़ा लेना है तो हमें उनकी लैंग्वेज सीखनी पड़ेगी. पर हमारे यहाँ तो सब लोग आते हैं. किसी के भी लिए कोई भी ऐसा कोई टेस्ट नहीं है कि वीज़ा लेने से पहले उन लोगों को हिंदी आनी चाहिए या कुछ भी, मतलब हमारी जो कम्युनिकेटिव लैंग्वेज है. तो मुझे तो ये पर्सनली लगता ही है बरसों से. इस मूवी में भी ये मतलब बहुत अच्छी तरह से दिखाया है. અને એમાં અમુક એ લોકોએ રિયલ બધાએ જે ફોટોગ્રાફી બતાવ્યા હતા કે જેના ઉપરથી મૂવી આખું બનાવ્યું છે. તો એ બધી વસ્તુ જોઈને તો સિરિયસલી બહુ જ આપણને એમ એક કે ને મગજમાં વિચાર કરતા થઈ જઈએ આપણે. અને જે આ લોકો બધાને ક્રેઝ છે જવાનો ઇન્ડિયાની બહાર, ગમે તે કન્ટ્રીમાં હોય, ઠીક છે ઘણાનું સપનું હોય છે, ઘણા જાય છે, પણ સોશિયલી પ્રેશરાઇઝ થઈને પણ જે બધા જાય છે ને એ વસ્તુ સિરિયસલી મને પોતાને બી પર્સનલી મને થોડું એમ લાગતું કે આવું ન હોવું જોઈએ. પણ ખબર નહીં ક્યારે આ બધું બંધ થશે આપણી સોસાયટીમાં. સોશિયલ પ્રેશરમાં બધાને કાંઈક ને કાંઈક કોઈ બી વસ્તુ આમ કહેવાય ને પિયર પ્રેશરમાં બધાય જાય છે. એન્ડ એક મેસેજ એમાં એટલો મસ્ત હતો કે જ્યારે પણ આપણને એમ લાગે ને આપણી લાઈફમાં બહુ બધા પ્રોબ્લેમ્સ છે, બહુ બધા દુઃખ છે, ત્યારે તમારે તમારી લાઈફનો અથવા તો બીજા કોઈની પણ લાઈફનો એના કરતાં પણ મોટો જે કોઈ પ્રોબ્લેમ છે ને એના ઉપર તમે ફોકસ કરો ને, અથવા તો તમે એ વિચારો ને કે આપણે તો આ પ્રોબ્લેમ છે પણ બીજા લોકોને તો આનાથી પણ મોટા મોટા પ્રોબ્લેમ હોય છે, તો તમને તમારો પ્રોબ્લેમ છે ને એ प्रोब्लेम लागसे नहीं. तो बस आज के लिए बस इतना ही. आपसे मिलती हूँ अगले वीडियो में. और अगर आपको इस वीडियो में कुछ भी अच्छा लगा हो, તમને કાંઈ પણ ગમ્યું હોય તો પ્લીઝ અને લાઈક કરી દો વિડીયોને, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દો. मिलते हैं आपसे अगले वीडियो में. तब तक के लिए खुश रहिए, मस्त रहिए, प्यार बांटिए. Never thought I'd believe in miracles.